એ ભૂલાય કે પૈસા ખાવા નહીં જોવો શાક બાક લઈ આવું કોક લઈ આવું ચોથી શેક લાવું પૈસા જ ન માર બાજુ જોજે આ ચંપલ તૂટી ગયો તે સીલી મારવાનું એ પૈસો નહીં માર પાય અને આ મોજા પહેરું તો મોય પેલા અંગૂઠા રે ને એ પેલા હાથના ગોળેમાં ડોચ્યો મારે ને એવા તૂટી ગયા તો ખાવા નહીં જોવો પૈસા લાવો તો તારે શાક લઈ આવો કોને કહીશ કાશો પણ ચોથી લાવું પૈસા જ નહીં જેટલું એ વસાય તું બધું વેચવું પડ્યું તે શાને વેચવું પડ્યું તારા લીધે સના વેચવું મારા લીધે વેચવું પડ્યું છે કારણ તમને બધું ખવડાવવાનું બધું ખોયું મી તો બંગલા હતા ગાડીઓ હતી જમીન જેટલી હતી બધું તારા લીધે ખોયું છે મારા લીધે શું હતું તમને બધું ખવડાવવામાં ને પહેરવામાં ને ઓઢવામાં બધું ખોયું હા તમને કહેજો કે તમને પહેરવામાં ઓઢવામાં ને કરવામાં ખોયું તમે ખોયું જ કે તારું મને કીધું તે અલી મને તને કેવાનું મને કે પાછી અને જો કે તું તો આમ બેન જેવી લાગે જેવા કપડા પહેર્યા સરસ ને જેવી દેખું આમ ટણાટણ તે તો મારા ભાઈને લઈ આલે હાડ્યું ઘેર તો ચો હલાવું એવું સજ કશું બધું વેચ્યું તમારા લીધો તેમાં હું કરશો લે તું વેચ્યું ના પહેરતી આ બગલાન પોક જેવો આ તો બગલા વચ્ચે ચોટ લાવી ખબર પેલા માનવદીમાં લાવ્યું કે મારો છો મારો તું પૈસા મને કદી આલું કદી નેની પૂનું પણ કદી તું રૂપિયો મને વાપરવા ચોથી લાઈને આલું હાલ તો મારા પાસે કશું નહીં હતું એ બધું વેચી રહી વેચી રહી તે હું કરતા લસાઈ વેચી રહી 100 મહિનાથી તો કશું ભેગું જ ન થતું અવળું હેડી જાય શિખર શું સહેજ ખબર નહીં પડતી તો શું કરશો અમે તાર અવળું હેડી જશે શું કરશો તાર ઘરની જમીન વેચીને પેલી હોમા વાળી જમીન બધી લીધી પણ એ જમીનમાં શિખર શું એ જ સમજણ નહીં પડતી તને કોઈ દેખાય મને તો કોઈક નડગત જ લાગે અલી આ જમીનો તો જોતે લીએ ની નળગત બળગત ના હોય હવે નળગત તારા ચોથી વાત નળગત આવી તું જો વગી જો મને દેખાય જો છે સરસ જમીન આવડી મોટી સરસ જેટલી 10 વીઘા જમીન લીધી અને હવે કે નળગત આ જમીન રહી ને એ બધા લીધી ને એના પછી મને બધો જ કહેતો હતો કે આ જમીન લેહો ને તો આ તો નડગત વાળી હે પણ એ વખત આપણે આવું કોઈ વિચાર્યું ના અને લઈ લીધી તે શું કરશું અમે લે તું લીધી કે આપણે એમ કરીએ વેચી મારીએ જમીન અલી ના વેચા આવી જમીન લીધેલી જમીન વેચવી જ પડશે તાણ હમું થશે તેમાં કરશો તા એટલે જો આપણા ગામમાં તો કોઈ લે નહીં ના ગામ વાળા તો બધા જોણ જ છે બધો એટલે ગામ વાળું તો કોઈ નહીં લે પણ એમ કરો પેલી ન બોલાવીએ આપણે જીગીનું તે જીગીન કીએ આ નહીં કે વિડિયા ઉતારે હ ખબર હે મોબાઈલમાં વિડિયા ઉતારે મેલા એટલે બીજા જાય એટલે આપણે હા પેલા શેર કરે ને કોક કહેવાય ને એવું કોક કરું મોય મોકલે ને તને ખબર એ બહારના પેલા બિલ્ડરો હોય ને એ વડે રાખવા આવે તો એરે બહાર ના રાખવા આવે આપણી જમીન તો બહાર પડી છે કોઈ લે નહીં જીગીને આપણે કેવું પડશે હા જીગી આવે તો જીગીને વાત કરીએ આપણે જીગીને બોલાવીએ હો હા હું બોલી આવું જીગી જા બોલી આય હા હું જોઉં જીગી કર આ જો કે જેવો ઘર મને પેલા બિલ્લો ફિલ્લો આનો પેલો જાન હોય જાન મને મોકલી જોત્યો તું ને એની તે તું જ જતો એ રહે ને એ જૂની હતી ને એને બધું બંધ કરી દીધું એવું હો અને હું બીજો નંબર લાવ્યો ને તે વર્ષા કોણ કરો કે બધું એવું જમીનો બમીનોનું બધું બિલ્ડરનું બધું વર્ષા કરો વર્ષા કરે નંબર લાવી હો તો બોલતા હે જો કે જેવો ફોન લાવી કે પૈસા નહીં ખાલી ફોન તો જોવો કારણ કે ખાવા હવારનો ભૂસે મરી એટલે પૈસા નહીં ના કાકાની ફોન તો એકલો તો રાખવો પડે બાજુમાં આ બધું વેચી જ્યું ને એનું કોક કર હા રે ફોન વાળી થઈ જાય આખો દાડો બસ બોલ કરે જાય હા માર કરો ને નહીં સમજી મારું તો તું હચો ગોટી ને હા બોલ હે નંબર હા લખ નંબર 90 013 56 ફોન હોય બોલો જાઓ વર્ષે હાવ નો મી હેલો કોણ બોલો તમે વર્ષાબેન બોલો હા તો તમે મારા ઘેર આવો હો તમે પેલી રીલ્સો ને બનાવો એ જ છો ને એટલે મારે એક વિડીયો ઉતારવો જમીનનો પછી તમે શેર ને કરો ને એવું બધું કોક કરજો એટલે મારે જમીન વેચવાની એ હાર તાણ આવો હો એટલે આવું એ બોલ એટલે જમીન વેચી મારે એમાં એટલી હા એટલી જમીન એટલી ગઈ એ વેચી મારે વેચી જ મારવી હવે શું કાશો તાની મો તો વેમ છે બધી તાણ આ 100 મહિનાથી 1 રૂપિયો ભેગો થાય તું ભાડું બધું અવળું હેડી જાય
કે તું હાથે કઈ આવડું કરી વેચ જેટલું આટલું વેચાય વેચ કરું અલી ચો વેચું હું મારી કેટલું વસાય તું તને ખબર હે આ બધું આ જમીન લીધી એટલેથી આ બધું વેચવાનું થયું તું ને એમ મને લેની સમજી કશું આલ્યું પણ તારે શું લેવું છે આમ શું લેવું છે કશું હાલતી તો નહીં કટકોય હાલું નહીં તે તો આખો દાડો બસ અને બોલવાનું તો તાર જીબડી તો ઓછી જ રાખ બહુ વધી જઈ હો હું તો બોલો હવે વર્ષાબુન કઈ આવું જલ્દી આવું તો સારું ફોનનો બોલે તો હતો ને બોલ્યો હાલ આવશે કેમ આવું આવો રોમ રોમ હા રોમ રોમ બેવ બોલો તમારી જમીન ઓહો મારી જમીન પેલી આખી દેખાય ને ઓહો એ જમીન મારે 2 વીઘા વેચવાની તે તમે કો આ રીસું બનાવો પેલું શેર કરો ને તો કીધું વિડીયો એનો ઉતારીને તમે બધા શેર કરો ને તો શહેરમાં મોટા બિલ્ડિંગો ને બધા પેલા બિલ્ડરો હોય ને માં તો કેટલાય હે. ખાલી એ રે બધા માં જમીન રાખે જો ગમતી તો કોઈ લે એમ નહીં લાગતું એ કોઈ વાંધો નહીં એટલે- આપણે વિડીયો બનાવી દઈએ જમીનનો એટલે અને પછી શેર બધાને એકબીજા શેર કરીશું એકબીજાને જતી રહેશે બધા વિદેશ બધા ખબર પડી જશે હા એટલે પડી જાય ને એટલે મારી જમીન કોઈ વેચી નહીં મને તો બધું વેચી ખાધું આ શું બોલ શું કરશે તને નાને પડી બોલવાની આ શું કહ્યું આ જેવું એટલે વચ્ચે આવી બોલ કરે જ જાય કોઈ રાખ્યું બોલ વધારે કરો આ તો બહુ બોલ હા તો બહુ બોલ તો સારું હેડો આપણે વિડીયો બનાવીએ એટલે ઈકણ હેડો તમે વિડીયો બનાવો ને તો મારે એટલી જમીન વેચાઈ ના જાય. વેચે જ જમીન તો ઉભી રહેતી છે હા, એટલે માં તો હેડો. કેટલાય બધા સંબંધિત બધો કેટલોય આગે એક ટુકડી હે. આ પેલી રહી ને આ બંગલા પાસે ઓવા એ નજીક જ છે આ હેડો. નહીં આગી. આ હેડો. જો બોલ આ નજર પોકે ને એટલા સુધી જમીન બધી મારી હ આ બાજુ કેનાલ હ અને પેને 30 ફૂટનો હાઈવે હ એને લગતી આ જમીન હ અને આ જમીન 800 વીઘા જમીન હ બરોબર ત્યાં રે વેચવાની સ એમ સેલ કરવાનો એ વાત હોપડી હતી ઓવ હવ ચંપલો ને બૂટો ને હાડીએ સેલ કર આ હું તો માં જમીન નું સેલ કરું લેતા વિડીયો ઉતારો પેલા જમીનનો બધો કોરે મોરે ઉતાર દો કેનલ નો હાઈવે નો બધો ઓ બધું ઉતારજે વ્યવસ્થિત તાનો બધો ખબર એ પડે ને તાર વિડીયો કમ્પ્લીટ બનાવવાનો હો લેડો આ બાજુ વિડીયો ઉતારો જય માતાજી ભાઈઓ બહેનો મિત્રો આ જમીન બધી મારી તમારી હદે હા ભૂલી જઈ સવિતાબેન ભૂલ થઈ જાય મારી આ જમીન બધી સવિતાબેન ની છે વસ્તી સેલ ચંપલ નો કરે છે સાડીઓ નો કરે છે સવિતાબેન 800 વીઘા જમીન નો સેલ કરે છે અને જે આ વિડીયો જોવે એ એકબીજાને શેર કરજો અને એડ્રેસ લખ્યો લોકેશન મોકલ્યો એ ડાયરેક્ટ આ જમીન પર તમે આવી જજો ભાઈઓ બહેનો આ જમીનનું લોકેશન ડાયરેક્ટ કોઈ જ મેલેલું હોય ઈકન ડાયરેક્ટ જમીન ઉપર આવી જજો હેડો તો આપણે જો જમીન એકન જઈએ વસ્તી બધી કઈ કાઢશે મારા તો આમ કરી દે કેટલાય નંબર બી શેર કરેલા હા, હે એટલે તો. મારો વિડીયો તો દેશમાં બધા જ હશે એમ. હા, તે કરી એક દે. જગ્યાએ બાકી નહીં રહે એટલે તમારા ફોને પર ફોન આવશે હા કરી દે કરી દે હા ચોક્કસ તમે જોજો વસ્તી જોશે વિડીયા તરત કેટલાય ફોને પર ફોન આવશે મારા આવે તો આવી જજો પાછો હા, આ તો આવી જોઈ. તમે તો તમને બોલાયો તો હા હમણાં મોરી આવી જો ચમ નહીં આવું હું આજ કોમ જ કરું બધું હા તમે તો તમને બોલાયો ઓહો ઓહો આપણો વિડીયો મોકલ્યો હતો ને એ જ ડાયરેક્ટ તમે જે લોકેશન મોકલ્યું હોય ને ખેતરનું એ કણ તમે આવી જાઓ 800 વીઘા જમીન હું અહીંયા ઘેર જઈને અને લઈ નીકળ આવું હો ફોન આવ્યો હો કરો પણ જમીન વાળાનો હું અમદાવાદથી આવ્યો હો તે તારામ છે મારે મારામ ના આવ્યો પણ વિડીયો મારાથી ઉતાર્યો હતો ને એટલે ભૂલથી મારો નંબર અપાઈ ગયો હારી હેડો એટલે ચોકણ આબા નહીં રે ડાયરેક્ટ લોકેશન આપણે આપેલું હોય ઓહો. ને જમીનનું એટલે ડાયરેક્ટ નીકળ જવા આપણે બધા નીકળ જવાનું હોય એ જમીન તો ભમરાડી ચીલા ફીર કહું આ શું બોલ કરું એ તો ખાલી કહું તો હું અને નહીં આ સટકી જીવો હા ઓને ખબર નહીં ઓહો આખા જમીન આવી હઈ અને પેલા આવે ને એ તું વચ્ચી લપલપ કરતી ના નકર જમીન વેચાય નહીં તો શું ખાય
એવું ઓહો તો એ વચ્ચે જો બોલીએ ને તો પછી તારી ખબર નહીં બોલું. આપણે હેડો હા હેડો તારી કજી એને અમદાવાદ નીકળી ગયા. હા તો ઈ તો ડાયરેક્ટ ઈ જ આવે એટલે હેડો. તમે કહેતા તો મને ફોન કર્યો તો તાને એ તો હજી આવ્યો નહીં. કઈ આવશી તા? એ તો આપણે હાલ આવતો જ હશે, રસ્તામાં જ હશે. એટલે તો હજી આવી રે. એને હશે અમદાવાદ થી આવું. હા ઓહો એટલે તાન આવતો જ હશે. એ આ કેનાલ કેતા તો કેનાલ તો દેખાય પણ હજી કોઈ દેખાતું નહીં. જમીન ચી બાજુ હ? પેલી કોઈ બુનો બી આવી પૂછવું હા આ પેલી બુનો રહી એમ પૂછીએ, એ કેસી આપણે. એ બુન પેલા સવી બુન ની જમીન આલવાની હું પોતે તમે પોતે હા ઓવા રે કાલે વિડિયો બનાવ્યો મૂક્યો તો વિડીયો. હા તે જમીન આલવાની હતી તમારે? જમીન હાલવાની હે ને મારે. હા તો અમારે લેવી હે તાણ. તમારે હાલવાની હો. હા તો ચી જમીન તાણ? આ રહી ને દેખાય ને આ લોબી આહા. ખેડ નજર તો તો ઉધી પેલો હાઈવે દેખાય ને આહા. ઈના બરોબર હા એમાં કેનાલ રહી ને હા. એ મારી નહીં મારામ નહીં આવતી હો એ સરકારની હે. અને હાઈવે રહ્યો ને હા. એ સરકારનો એ મારો નહીં પણ આ તો હાઈવે ને લગતી ખરી ને એટલે હા તો જુઓ આ જમીન અમારે લેવાની હે, તમારે કોઈને આલવાની નહીં. આ મેં કોઈને નહીં આલી. કોઈ લેવી નહીં ભમરાળી જમીન આ શું ખબર નહીં પડતી તને શું કીધું હો તો જો વર્ષાને ખબર નહીં કે આ ને ખબર નહીં કે જમીનમાં આવું હોત પણ તારો વચ્ચે બોલવાના તો ના નથી પાડી. આવું બોલે તો ખબર લે આપણે બેન પેલા બેન ડીલ જો કરીએ આપણે બેહીન ડીલ કરી દઈએ અને જો મારા આ જમીન લઈ અને સોલર નો મોટો પ્લાન્ટ નાખવાનો હો એટલે તમારા જમીન ને મારી સમજી જ લ્યો. સારું બરોબર. લે તો પેલા બેહી અને ડીલ કરી દઈએ આપણો. ચિંતા તમારું લે બુનો આ સોયલો હોય ને બરાબર સોયલો બી આટલો ઉભો. જો મારે ને ટાઈમ નહીં જમીનો ખાસી લેવાની હજી પડી ને એટલે તમે હવે ચીવીતા લેવાની એ બધું શો કહેતા તો શો ખોલ્યો ડ્રો ખોલ્યો એ બધું કહી દે તમારા શેલનું ને એ બધું ખોલી. હવ હાડીઓનો બૂટોનો ચપ્પલોનો બંડીઓનો શોખ ખોલે ને હા. મી હા આ જમીનનો શોખ ખોલ્યો. હા સારું કર્યું. એટલે તમારે હવે ચીવીતા હાલવાની કિંમત બધું કહી દો એટલે પછી અમે વિચારીને હા. આપણે લઈ લઈએ. બરોબર ને? મારા 800 વીઘા જમીન 820 માં હાલવાની હે. રોહિતભાઈ નો ફોન આવ્યો. વાત કર દે કે ઓય જમીનની ડીલ થાય ખબર નહીં પડતી તને? જા વાત કર દે આગી જઈને. હાલ જમીન વચ્ચે વચ્ચે પાસે બધી પછી વાત કરી છે. હા તો જુઓ તમારે હવે જમીન આપણો થોડી વાત કરી દઈએ અમે બે જણા. શું કેવું? જો ભાવ ચલો કીધું 820 820 કીધા હું. ઉભા રહ્યો તા 2 મિનિટ હા તમે તાર જો 820 કોઈ ને હા. એટલે એને 8 વીઘા જેટલી છે જમીન. બરોબર એટલે આપણે હે ને 80 લાખમાં લઈ લેવી. પૈસું ગણવા જો એક પૈસો ગણવા જઈએ ને તો 1 વીઘા લાખ એટલા 8 લાખ પોક એટલે આપણે એટલી છે ને એટલે 80 લાખ એ જ હોય. ફાયદો આપણે જ લઈ છે, લેવી ને ફાયદો ફાયદો જ છે. વીઘા ઓછી જ કિંમત કહી દે અમે કહી રાખી દેવી ને? અમે રાખી ફાઇનલ 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 રાખી દે. એ અમે રાખી 8 આ લાખ જમીન અમે રાખી દીધી હો. બરોબર એટલે હવે તમારે કોઈને હાલવાની નહીં. આ જમીન અમારી એટલે તમારે હવે ચેક લેવો જંત્રીનો check આલ દે હો. ચેક આલ દે. કશો વાંધો નહીં પણ ચેક લઈને જવાનું છો. વયને તો ઘેર આવો તો બધું સમજાય ને કે વયનાવામાં ટાઈમ નહીં તમે બધું સમજાઈ દઈએ. અને જો હું કહું હા. માર તો ઘણું જ છે બંગલા ને ગાડીઓ ને જમીન ને બમીન કઈક છે. એ બધું વેચી ખાધું તને ના પાડી હતી? ખબર નહીં આ પડતી. બુનના. આ બુન છે બોલ બોલ કર્યું. આ બુનિયા આ થોડું ફેલો. એટલે જો તમે જલ્દી જમીન અમને આપી દો ને તો અમે સોલર નો પ્લાન્ટ નાખવા માંડીએ એટલે અમારું કામ આગળ ચાલુ થઈ આટલી જાય. તો વેચો આ બુંદી છે આ બુન નફો ખરા આ બુન તમારે. અમાર થોડી હા. થઈ ગયેલું હો અને આપણે દસ્તાવેજ હવે કે એટલે દસ્તાવેજ કઈ કરવો અમાર? તમે ક્યાં તમે નવરા હોય. હું તો રોજ ફી જોવાયું. એવું હા તો કરી દઈએ. વેચવા તમે કયો એટલે અમે પૈસા ચેક આલી હા, અને તમે- દસ્તાવેજ ને બધું અમે આગળની પ્રોસેસ કરી દઈએ. હા, તે તમે- એટલે અમારે ચાલુ થઈ જાય. તમે મને ચેક આલ દ્યો હા. પછી માર હંગાતી આવો મને ચેક વટાવતા નહીં એ આવડે તો અમે બધું કરી આલીશું તમને. હા અને હા. પછી તમે તાર દસ્તાવેજ બધું કરી દે. હા તે તો બધું કરી દઈએ. આટલું અને વેચી ખાશે પૈસા લઈ લે તને હું ના નથી પાડી કે તારો વચ્ચે લપ લપ ના કરવાનું ના બોલવાનું તો ખબર જ પડતી ને ખબર જ પડતી ને તું મને માર કરું ને તને તો આવડા ચીડ્યા પડવાના આવડા શું પડતા જોજે વર રાખજે તું તું માર કરો કે વર્ષે આ તો મગજ જતી બહુ ના રાખ અરે કીન હું
820 રૂપિયા કીધા હતા જમીનના, અને આ 80 લાખ કી મને તો અમુક સમજણ જ નહીં પડતી. એ બી જંત્રી બગાડવાનું છોકરા બાપ કરે. એવું હે? તમે પૂછે કહો. હબળો હા એ તો અમાર સોલાર નું આ સોલાર નો પ્લાન ગોઠવવા માંડ્યો. હા બોલો કમ્પ્લીટ તમે તમારે હંગા થેડો નગર તમારી ત્યાં આવો તમારી ત્યાં આવો ના ના અમારે હું આવો તમારા હંગાથી ગાડીમાં જઈએ અમે હેડો. આવો તમારા હંગા થેડો મને તમારા લઈ જશે? ગાડીમાં આવીએ. હા બધા બધો હેડો તમે આમાં મને ગાડી લઈ જાય હેડો તું એ બોલ્યા વણી જો લપ લપ કર કઈને હબારોની હું કહું કે તું વચ્ચી હવે બોલતી નહીં ના બોલું. બોલતી ના અમાર જમીન ખબર નહીં પડતી. હવે જમીન વેચે એટલે એને મગજની દવા બવા કરાવી દેશું તમે એના પૈસા ઘણા આવું ને તે. કરાવવું જ પડશે તો. આ તા બુનનું ફાડે માર કરતી હતી, તેને ખબર પડે તા બુને બધું હારા માટે કરતી હતી. એ કર્યું ત્યાં જો આ બંગલો છે વસાયો, ઘરમાં એસ્યો બેસ્યો, આ બાગ ને બધું શું બનાવ્યું. જો પેલા અમાર તો ગાડીઓ હતી બંગલા હતા જેવું હતું તો બધું માં બુની વેચી મારી હતી એટલે મારે કેવું પડતું એ તો સમય એવો તો તે વેચવું પડ્યું. એ તા બુને ગમે તે કરીને જમીન ઓમ નહીં તો ઓમ ગમે તે કરી વેચી તે તમારા આમ કરોડપતિ બનાવી કરો. તમે આમ વસ્તી પૂછતો હું તારા ઘરે મજૂરી આવું, તારા ઘર મજૂરી આવું, અને ખાવાનો તો ખોખો તો તા બુન તો લમડા હાથ મૂકીને બેહી રહેતી હતી. તો પેલા હારું હતું. તને બધું આમ ખબર પડતી ને ડફા માર કરતી તો હતી. પેલા માં હારું તો પછી જમીન લીધી ને ના ચેડી એવું થયું હતું. હું ના કેતી અરે આપણને તો બુને છો આપણી ખબર હતી કે આવું થશે આ જમીનમાં. પછી તો બુને તો ગમે તે કરીને બધું વગ કરતી હતું ને. આ જોજે આ ડ્રેસ ને આ હોના બુટીઓ ને ચૂની ને આ બધું બુના કારણ થી તું ડફા મારતી હતી. બુન તો સમજાઈ હોમો કરી અને તને બંધ રાખી હતી. બચ્યા, હા. આ તો છે ને ઓને આ મગજ જ દહીં હચોડું. પેલા આ હું તને સાચું કહું, 100 મહિના પહેલા મારે ચેવું હતું ખબર હે? ચેટલી જમીન બંગલા ગાડીઓ બધું હતું, અને આ જમીન મેં લીધી ને એટલેથી મારા 100 મહિનાથી બધું અવળું થયું, બધું સાફ થઈ ગયું. કોઈ ના. બધું વેચી મારી હતું કશું રાખ્યું નથી અવળું નથી પણ હવે હારું થઈ ગયું ને. સારું થઈ ગયું. બોલ હવે તાર શું લેવું હે કે તાર જે લેવું લઈ આવ. અમાર તો ખબર મોબાઈલ હે? લઈ આ મોબાઈલ લઈ આવ. એક્ટિવા લઈ આલજે ખાલી 4 ગાડી 25 લાખ ની તો લાવીએ બુન. પણ એ બુન ઓલે લાવી અને મને તો એ ચલાવતા નહીં આવતી પણ એક્ટિવા આવે ને તો હું લઈ ગોમમાં જો શાક લેવા જાઉં કોઈ વસ્તુ લેવા જાઉં એ કોઈ બુન પછી ચિંતા હમણાં બધું લઈ આલો તારે જે લઈ લેવું આવશે. છે. હા શાંતિ બસ તો હું તને નહીં કશું કહું નહીં તું મને બધું લઈ આવજે હો બધું લઈ આલો. હા આમાં તો પૈસા આયા ને પેલી જમીન વેચી મારી ભગાડી હતી ને રમવું તમે આપણે બધા અને જે જમીન એવી આવી હતી ને તે શીખર શું હતું, કોઈ નળગત હતું શું હતું, એ જમીન આવી એટલેથી બધું અવળું થઈ કોઈ ગયું. હું તો સારું થઈ ગયું ને હવે હવે. સારું થઈ ગયું. એટલે હવે ટેન્શન લેવા નહીં ને. આવું બુન કોઈ દાય કોઈ આવી સારી વાત કરતી હોય ને તો પછી ફાડું નહીં મારવાનું. આમાં ના મારું આમાં બધી ના મારું જો આ બુને બધું સારું જ કર્યું ને. સારું કરી જેવું આટલા બાદ તો જોજે જેવું બંગલા તમારે ખાવાના પકવા તો આમ કશું નતું. આમ પેટમાં ખાડા પડ્યા હતા. કશું નતું થયું અને આ બંને બધી જમીન એ ભંગારી જમીન એવી આવેલી હતી એના નસીબમાં પણ ના હતી. અમે એ ભગડાઈ જમીનનું કશું મગજ પર નહીં લેવાનું. ગોલ ગોલ કરતા રહો છો અમારે ઘોડો બેરી ફરવા માંડ્યો. નવા સતી નવી જિંદગી આવું મજા બુન કરાવશે તાર બધી. લાઈ, આ હોનાની લીટી. લેડો અવતાર. તું હેડો. હા, હેડો. હેડો. આય બાપ પાણીઓ બાળીઓ કરવાના દાડા આયા આય શીખર ચિયા બધી જમીન હાથમાં આવી જઈ તે બાપા નિધન કરી નો છે નિધન અમન તો હાય આ શેઠ, હા 3 વાગે પાણી વાળો. અરે હવે હના શેઠ આ શેઠ કરી તો આ જમીનો લવરાઈ તો આ ખેતી કરવાના દાડા લાયો અને આ ફેર એક વિડીયો આવ્યો પેલા વૈશાબેન નો લેવી જમીન. અરે હવે તો તું જમીનની નોબત ના લે હવે બોલ ને ના બીજા પણ મને શું ખબર હતી કે આવી ભમરાની જમીન હશે. આવી જમીનો બમીનો આવી વેચાણ આવ્યો ના, જમીન તું. આ બધું કરો છો તમે.